નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને વાસ્તુ દોષોથી બચાવવા માટે માત્ર યોગ્ય દિશા જ હોવી જરૂરી નથી, તેના બદલે ઘરની દિવાલો અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે। જો ઘરની વાસ્તુ સાચી હોય અને વાસ્તુ પ્રમાણે સજાવટની વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિ બની રહે છે। ઘરમાં જો તમને નિરાંતની ઊંઘ, સારું સ્વાસ્થ્યપ્રદ ભોજન અને ભરપૂર પ્રેમ અને લાગણી ન મળી રહી હોય તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસ્તુ દોષ છે। તેથી માત્ર ઘરની દિશા તરફ જ નહીં પરંતુ ઘરની અંદર રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અવરોધ બની શકે છે। આવી સ્થિતિમાં ચાલો આજે જાણીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ। પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો। 1. તૂટેલું અરીસો। વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો સંવાદિતાનું પ્રતીક હોઈ શકે છે, પરંતુ તૂટેલા કાચ નકારાત્મક ઉર્જા અને ખરાબ નસીબને આકર્ષિત કરી શકે છે। આવી સ્થિતિમાં ઘરમાં હાજર સભ્યોના જીવન પર વિપરીત અસર પડે છે। પ્રગતિની સાથે આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે। તેથી તૂટેલા કાચને તરત જ દૂર કરો। 2. તૂટેલી કે અટકેલી ઘડિયાળ। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં કોઈ તૂટેલી કે અટકેલી ઘડિયાળ હોય તો તેને તરત જ દૂર કરી દેવી જોઈએ। બંધ થયેલી ઘડિયાળ તમારા સમય પર નકારાત્મક અસર કરી શકે છે। આવી સ્થિતિમાં તે ઘરમાં રહેતા લોકો માટે સંબંધિત તણાવ અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે। આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા પાછળ રહેતી નથી। તેથી જો ઘરમાં કોઈ તૂટેલી ઘડિયાળ પડી હોય તો તેને ઠીક કરો અથવા તેને દૂર કરો। 3. પ્રાચીન વસ્તુઓ। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પ્રાચીન વસ્તુઓ લાવવાના શોખીન છો તો તેને સાવધાની સાથે લાવો, કારણ કે આ પ્રાચીન વસ્તુઓ ઘણીવાર તેમના અગાઉના માલિકોની વાર્તાઓ અને શક્તિ વહન કરે છે। તેથી એન્ટિક વસ્તુઓને ઘરે લાવતા પહેલા તેનો ઇતિહાસ ચોક્કસપણે જાણી લો, કારણ કે તે તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે। 4. જૂનું કેલેન્ડર। વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે નવું કેલેન્ડર સ્થાપિત કરવામાં આવે છે, પરંતુ જૂનાને ફેંકી દેવાને બદલે તેઓ સુરક્ષિત રીતે રાખે છે। પરંતુ આ બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે જૂના કેલેન્ડર ભૂતકાળ સૂચવે છે। તેથી જૂના કેલેન્ડરને તાત્કાલિક ઘરમાંથી હટાવી દેવા જોઈએ। 5. સૂકા ફૂલ। વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂકા ફૂલ મૃત્યુનો સંકેત છે, તેથી ઘરમાં ક્યારેય સૂકા ફૂલ ન રાખવા જોઈએ, જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઝડપથી વધે છે। તેથી તેને તરત જ ઘરમાંથી દૂર કરો અને તાજા ફૂલો લગાવો। 6. ગૂંચવાયા વાયર। વાસ્તુ અનુસાર લેપટોપ, ફોન, ચાર્જર કે અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણોના વાયરને ડેસ્ક પર કે કામના સ્થળે ફસાયેલા ન રાખવા જોઈએ। આ નકારાત્મક ઉર્જા બનાવે છે અને તમારી કારકિર્દી અને પૈસાને અસર કરી શકે છે। 7. મહાભારતનું ચિત્ર અથવા પેઇન્ટિંગ। વાસ્તુશાસ્ત્ર અનુસાર મહાભારતની કોઈ પણ ઘટનાનું ચિત્ર અથવા પેઇન્ટિંગ ક્યારેય ઘરમાં ન લગાવવું જોઈએ। એવું માનવામાં આવે છે કે ઘરમાં મહાભારતની તસવીર લગાવવાથી ઘરેલું પરેશાનીઓ વધી શકે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ બની શકે છે। 8. જૂના અને ફાટેલા કપડાનું બંડલ। ઘણીવાર ઘરમાં ફાટેલા કે ઘસાઈ ગયેલા કપડાનું બંડલ રાખવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં હાજર કપડાના આવા બંડલ ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે? આવા કપડાં કાં તો દાનમાં આપવા જોઈએ અથવા અન્ય કોઈને ઉપયોગ માટે આપવા જોઈએ।
9. દેવી દેવતાઓની જૂની મૂર્તિઓ. દેવી દેવતાઓની ફાટેલી કે જૂની મૂર્તિઓ કે તૂટેલી મૂર્તિઓ રાખવી એ પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુ દોષ માનવામાં આવે છે, જેના કારણે આર્થિક નુકસાન થયું હશે તે ત્યાં જ છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે દેવી દેવતાઓની જૂની મૂર્તિઓ શ્રાપ લાવે છે. મંદિરમાં એક જ દેવતાની 3 મૂર્તિઓ રાખવી એ વાસ્તુ દોષ છે. તેથી ઘરમાં હંમેશા ભગવાનની સ્વચ્છ અને નવી મૂર્તિ જ રાખવી જોઈએ. 10. ઘરની છત પર ગંદકી રાખવાથી અથવા તેના પર બિનજરૂરી વસ્તુઓ રાખવાથી પણ વાસ્તુ દોષ થાય છે. કહેવાય છે કે ઘરની છત પર પડેલી ગંદકીને કારણે આર્થિક મુશ્કેલી પણ થાય છે. એટલું જ નહીં, પરિવારની સમૃદ્ધિ પર પણ તેની નકારાત્મક અસર પડે છે. ઘરની છત પર જંક અથવા બિનજરૂરી વસ્તુઓ ન રાખો. તેનાથી પરિવારના સભ્યો પર ખરાબ અસર પડે છે અને પિતૃ દોષ પણ બને છે. 11. તૂટેલી અલમારી, તૂટેલી કબાટ નાણાકીય કટોકટીનું કારણ બને છે. એટલા માટે કહેવાય છે કે ઘર કે દુકાનમાં કોઈ પણ પ્રકારની તૂટેલી કબાટ ન હોવી જોઈએ. એટલું જ નહીં, વાસ્તુમાં કહેવાયું છે કે અલમારીનું કામ થઈ ગયા પછી તેને બંધ કરી દેવી જોઈએ. બિનજરૂરી રીતે ખુલ્લી કબાટ કામમાં અડચણ ઊભી કરે છે અને પૈસા પણ પાણીની જેમ વહી જાય છે. 12. કરોળિયાના જાળા અને ગંદકી. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કરોળિયાના જાળા અને ઘરમાં ગંદકીમાં સારા નસીબ ફસાઈ જાય છે. તેથી ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. ઘરે બનાવેલા કોઈ પણ કરોળિયાના જાળાને સાફ કરો, અન્યથા તેઓ તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે. ઘર અથવા દુકાનમાં કરોળિયાના જાળા અશુભ હોય છે, તેથી સમયાંતરે તેને સાફ કરવું જરૂરી છે. 13. ફોટોગ્રાફ્સમાં નકારાત્મકતા. ઘરમાં ચોક્કસ પ્રકારના ફોટોગ્રાફ ન રાખવા જોઈએ, જેમ કે ફળ અને ફૂલો વગરના વૃક્ષો, ડૂબતી હોડીઓ, નગ્ન લોકો, યુદ્ધમાં લહેરાતી તલવારો, શિકારના દ્રશ્યો, ઇન્દ્રજાલ, બંદીવાન હાથી, દુઃખી કે રડતા લોકોની તસવીરો ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ. 14. ખાલી ખુરશી. ઘરમાં કાયમ માટે ખાલી ખુરશી રાખવી શુભ નથી. એવું માનવામાં આવે છે કે તે ઘરમાં હાનિકારક આત્માઓને આમંત્રણ આપે છે. તેથી ખાતરી કરો કે કોઈ વ્યક્તિ તેના પર નિયમિતપણે બેસે છે અથવા તે સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. 5. જૂની ડાયરીઓ. જૂની ડાયરીઓ ન રાખો જેનો તમે ઘરમાં ઉપયોગ કરતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂની ડાયરીઓ પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે, જે પરિવારના સભ્યો અને તેમની પ્રગતિને અસર કરે છે. આવી સ્થિતિમાં જૂની અથવા નકામી ડાયરીને તરત જ ફેંકી દો. 16. જૂના અખબારો. મોટા ભાગના ઘરોમાં જૂના અખબારોને કચરા તરીકે એકત્ર કરવામાં આવે છે. લોકો આ કચરાનો પોતપોતાની રીતે ઉપયોગ કરે છે. વાસ્તુ અનુસાર કચરાનો ઢગલો ઘરમાં સમસ્યાઓ લાવે છે. જૂના અખબારોમાં ધૂળ જમા થવાથી અને તેને ભેજવાળી જગ્યાએ રાખવાથી તેમાં જીવજંતુઓ અને કીડા ઉગવાનો ભય રહે છે. એક રીતે તે ઘરમાં નકારાત્મક ઉર્જા બનાવે છે. જો તમને પણ ઘરમાં જૂના અખબારો એકત્રિત કરવાની આદત છે, તો તેને જલ્દીથી બદલી નાખો. ઘરની નકારાત્મક ઉર્જા પરિવારમાં ઝઘડાનું કારણ બને છે, પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે અને પરિવારના સભ્યોને આર્થિક રીતે પરેશાન કરે છે. નુકસાન સહન કરવું પડશે. જો તમારા ઘરમાં પણ જૂના અખબારો લાંબા સમયથી પડ્યા હોય તો આજે જ તેને ફેંકી દો અથવા કબાટમાં આપી દો. 17. ખરાબ તાળા. જૂના ખરાબ તાળાઓ ઘરમાં ન રાખવા જોઈએ. તેને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર સારી રીતે કામ કરતું તાળું સારા નસીબનું પ્રતીક છે, જ્યારે બંધ અથવા ખરાબ તાળું ઘરમાં ખરાબ નસીબ લાવે છે. જે તાળાઓ ખરાબ છે અને તમે તેનો ઉપયોગ નથી કરતા, તેને તાત્કાલિક ઘરમાંથી હટાવી લેવા જોઈએ.
એવું માનવામાં આવે છે કે મૃત તાળા કરિયરમાં અવરોધો લાવે છે અને પ્રગતિના માર્ગને અવરોધે છે, તેથી ઘરમાં ખરાબ જૂનું તાળું ન રાખવું. આવી સ્થિતિમાં આ તાળાઓને તાત્કાલિક રિપેર કરાવો અથવા તેને દૂર કરો. 18. દિવાલોમાં તિરાડો. જો તમારા ઘરની દિવાલોમાં તિરાડો છે તો તેને વહેલી તકે રિપેર કરાવો. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે દિવાલોમાં તિરાડો પડવાથી ઘરના તમામ પૈસા પરિવારના સભ્યોની બીમારીના ઈલાજ પર ખર્ચ થવાની સંભાવના રહે છે. આવી દિવાલો ઘરમાં નકારાત્મકતાની સાથે સાથે ગરીબી પણ પેદા કરે છે. 19. ઘોંઘાટવાળા દરવાજા. જો ઘરના દરવાજા ખોલતી વખતે કે બંધ કરતી વખતે અવાજ આવતો હોય તો તેને વાસ્તુશાસ્ત્રમાં સારું માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે જો ઘરના દરવાજા ખુલી જાય તો આવા ઘરના તમામ પૈસા ઘરની સમસ્યાઓ દૂર કરવામાં ખર્ચ થઈ જાય છે, તેમજ ઘરમાં સતત નકારાત્મકતા રહે છે. આવા દરવાજાની મરામત કરવી જોઈએ. 20. વહેતો નળ. વાસ્તુશાસ્ત્ર અનુસાર વહેતો નળ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે રીતે નળમાંથી ધીમે ધીમે પાણી નીકળે છે, એ જ રીતે ધીમે ધીમે ઘરના બધા પૈસા પણ પાણીની જેમ નકામા થઈ જાય છે. તે વિવિધ સ્થળોએ ખર્ચવામાં આવે છે. જો ઘરમાં આવા નળ હોય તો તેને તાત્કાલિક બદલી નાખવી જોઈએ. 21. ખરાબ ચંપલ અને ચપ્પલ. વાસ્તુશાસ્ત્રમાં ચંપલ અને ચપ્પલને સંઘર્ષ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો તમારે જીવનમાં સંઘર્ષ ઓછો કરવો હોય તો તમારા જૂતા અને ચપ્પલને સારી સ્થિતિમાં રાખો. જૂના, ફાટેલા કે ક્ષતિગ્રસ્ત શૂઝ અને ચપ્પલ ઘરમાં રાખવાથી સંઘર્ષ વધુ વધી શકે છે. આ કારણે તમારે દરેક નાના કામમાં ખૂબ મહેનત કરવી પડશે. જો ઘરમાં વૃદ્ધ લોકો હોય અથવા ફાટેલા જૂતા અને ચપ્પલ હોય તો તેને ઘરની બહાર ફેંકી દો. શનિવારે આવા જૂતા અને ચપ્પલ કાઢી નાખો. તેનાથી શનિની અશુભ સ્થિતિ ઓછી થાય છે. જો તમારી પાસે જૂતા અને ચપ્પલની સંખ્યા ઓછી હોય તો પણ તે સારી સ્થિતિમાં હોવા જોઈએ. 22. તૂટેલી વિશેષતા. તૂટેલું ફર્નિચર અથવા વાસણ ઘરમાં ન રાખવું જોઈએ કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જે ફર્નિચર કે કુંડા ઉપયોગમાં ન હોય તેને ફેંકી દેવા જોઈએ. 2. પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્રો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ડુક્કર, પક્ષીઓ, વાઘ, કાગડા અને કબૂતર જેવા જંગલી પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્રો યુગલોના રૂમમાં ન રાખવા જોઈએ કારણ કે તે હિંસાનું પ્રતીક માનવામાં આવે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. માતા લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે. વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર.